પારડી પોલીસે શેરડીના મધુર રસની સાથે મદિરાની સપ્લાય ઝડપી। હરતા ફરતા રસના વાહનમાં શેરડી વેસ્ટની નીચે અને બરફ બોક્સ તેમજ પાણી જારની અંદર કરાતી હતી મદિરાની હેરાફેરી। પારડી બગવાડા હાઈવેથી ખેપિયાની ધરપકડ કરી 34,800નો મુદ્દામાલ જપ્ત કર્યો। ગાંધીના ગુજરાતમાં દારૂ હેરાફેરી કરવા ખેપિયાઓ અવનવા પેતરા અજમાવતા હોય છે, ત્યારે પારડી પોલીસે શેરડીના મધુર રસની આડમાં દમણથી દારૂની સપ્લાય કરતો ખેપિયાને બગવાડા હાઈવેથી આજ રોજ શનિવારના 5:30 વાગ્યે ઝડપી પાડ્યો છે, જે રસ્તામાં લોકોને મીઠો મધુર શેરડીનો રસ વેચતો અને સાથે આ રસના વાહનમાં દમણથી દારૂ ભરી લાવતો હતો, જેના પાસેથી 34,800નો દારૂ ઝડપાયો છે। હાલ ગરમીની સિઝન ચાલી રહી છે અને બજાર તેમજ ગામડાના માર્ગો પર ઠેર ઠેર હાથ બનાવટી 4 વ્હીલવાળા મશીનમાં શેરડીનો રસ વેચવાવાળા જોવા મળે છે, ત્યારે આ પરિસ્થિતિનો લાભ લઈ એક ખેપિયાએ મીઠો મધુર રસ વેચવાની આડમાં લોકોને દારૂ પહોંચાડવાનું દિમાગ દોડાવ્યું હતું, પરંતુ ખેપિયાથી 4 કદમ આગળ ચાલતા પારડી પોલીસે ખેપિયાની આ ચાલને નિષ્ફળ બનાવી છે। પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી અને કોન્સ્ટેબલ ઇન્દ્રજીત ગોહિલે બગવાડા ટોલ નાકા નજીક તેને અટકાવી તેના બરફ મૂકવાના બોક્સ અને પાણીનો એક જાર તેમજ શેરડીનો વેસ્ટ મૂકવાની જગ્યાએ બનાવેલા ચોરખાના સાથે સ્ટેપની ટાયર અંદરથી વિદેશી દારૂની બોટલ નંગ 180, જેની કિંમત ₹34,800નો દારૂનો જથ્થો શોધી ખેપિયાની આખી ચાલ ઊંધી પાડી દીધી છે। પારડી પોલીસે ધરમપુર 3 દરવાજા પહેલા શાંતિનગર ભાટી ભરવાડના મકાનમાં રહેતા રતનલાલ પ્રહેદાલ સોની ઉંમર વર્ષ 29ની ધરપકડ કરી છે। આ સાથે દમણથી દારૂ આપનાર ઠાકોર કામડી રહે દમણ નાની વાકડ અને દારૂ લેનાર ધરમપુરનો શૈલેષ જયસિંહભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આ ખેપિયો પોલીસથી બચવા માટે દારૂ દમણ લેવા જવા દરમિયાન અને દમણથી દારૂ લઈ આવવા દરમિયાન રસ્તામાં લોકોને મીઠો મધુર રસ વેચતો હતો, પરંતુ 4 કદમ આગળ ચાલતી પારડી પોલીસે ઝડપી ખેપિયાની આ નવી યુક્તિને નિષ્ફળ કરી છે। સવાલ જ નથી।